જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. બરાબર છે ને, આજે આપણે સવારમાં છે ને થયું એવું કે આપણે જવાનું થયું આપણા બહેનના થઈ. જો કે આપણે નથી જવાના, ભરૂચ જવાનું છે, પણ આપણે નહીં જવાના, પણ જવાના છે મમ્મી અને આપણો ટેણીઓ પપડીઓ. બરાબર છે, એટલે બંને જવાના છે. આપણે વડોદરા એમને મૂકવા જવાનું છે. બસ હાલ નીકળવાનું જ છે વડોદરા બસ સ્ટેન્ડ. બરાબર છે, ત્યાં જવાનું છે. એટલે તમે બન્યા રહેજો, તમને હું બતાવું કે વડોદરા આપણે બસ સ્ટેન્ડ જવાનું છે. બરાબર છે, તો હાલો આપણે વડોદરા જવાનું છે. બરાબર છે, તો ફાઇનલ મિત્રો છે ને આપણે આવી જાય ઘેર. હવે આપણે આવતા છે ને આપણે શું કહેવાય, નાનકડી છોકરી છે એને છે ને ભાઈ શું કહેવાય કંઈક ખાવાનું લાવજો એવું કહ્યું હતું. એટલે આપણે છે ને એના માટે આપણે લઈને આવ્યા છે બે ને હમી બે તો ભાઈ આવું છે. બરાબર, એના માટે આપણે લઈને આવ્યા છે ભજીયાની એવું. બરાબર છે, એટલે ખાવાનું છે. અમને તો ચાલુ જ કરી દીધું, બહુ ભૂખ લાગી લાગે જોઈજો. બરાબર છે, એટલે શું કહેવાય, તો એવો નાસ્તો કરી લઈએ બસ, બીજું કાંઈ નહીં. ભાઈ છે ને આપણે થોડું કોમ આવી ગયું હતું ને, એટલે આપણે એક ભાઈબંધ અને હું બે નીકળી પડ્યા હતા ગંભીરા ભાઈ જવા. બરાબર છે, જોઈ શકો તમે. બરાબર છે, હવે જઈએ આપણે હાડું થઈ દુકાને. બરાબર છે, તમે મને રહેજો, બતાવું તમને કે હાડવાની દુકાન કેવી છે. તો ભાઈ વડોદરા આપણે જઈને આવી ગયા હતા. બરાબર છે, ને પાછા આવ્યા છે આપણે ખેતરમાં આપણે નાખ્યું છે સલ્ફેટ. લગભગ ને 4 થેલી નાખી દીધી છે મોટી મોટી, અને જે બીજી 6 બાકી છે. અને તમને આપણે હાલ તમે જોઈ શકો છો. બરાબર છે, તમે બતાવું કે આ 4 કોથળી આપણે નાખી દીધી છે. બીજી એક આ રહી, એક આ રહી, એક અહીં છે, એક અહીં પડી છે, એક આ રહી, અને બીજી 4 નાખી દીધી છે. બરાબર છે, અને 6 બાકી છે. તો ભાઈ ખેતીનું કામ છે ને એમને થતું નહીં, હવે બધી મજૂરી કરવી પડે. બરાબર છે ને, એમને બધું કશું પાકતું નહીં. બરાબર છે, હાર્ડ વર્ક કરવું પડે જેમ તેમ. અને ભાઈ આપણો બીજો એક મોડવો તૈયાર થઈ ગયો છે, જોઈ શકો છો તમે. બરાબર, ગિલોડીનો જ છે, અને આ પણ ગિલોડી જ થવાની છે. બરાબર છે, જોઈ શકો છો તમે. આપણી વાડી છે. બરાબર છે, ત્યાં થોડાક ટાઈમમાં છે ને આપણે અહીંયા પણ મોડવો બાંધી જશે, અને પછી આપણે વિડીયોમાં બતાવીશું. બરાબર, તો કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ખેતરમાં છે આજે. બરાબર છે, રેવડી પોચમ થઈ ગઈ છે. તો ભાઈ છે ને ફાઇનલી છે ને આપણે ખાતર આપણે નાખી દીધું છે. બરાબર છે, અને આ ભાઈ બેઠા છે જુઓ, અને આ ટ્રેક્ટર વાગે છે. બરાબર, ચાલુ આ બધે આપણે ખાતર છે ને આપણે નાખી દીધું છે. અને આપણે હવે થાકી ગયા, કંટાળી ગયા, ફર્સ્ટ ટાઈમ આટલું બધું આપણે કામ કર્યું. બરાબર, મળીએ આપણે ઘેર જઈએ. બરાબર છે, તો ભાઈ છે ને આપણે હવે ઘેર આવી જઈએ. તમે આપણો હાલ જોઈ લો. બરાબર છે, બહુ બોલા હે આવા હે ને, આ બહુ બોલા હે આવા, પણ શું કહેવાય, શું કહેવું બોલ. તમે જાઓ ને, ના મગજ બગાડશો, આ ધોવાડી નહીં. બરાબર, નાખી દેજો. કેવું કરીને આયા જોવો ને બાપા. મને ખબર હતી હે ને ભાઈ ફેમિલી છે ને આવું થવાનું હે, અને થઈ ગયું હે. કેમ કે હે ને મને છે ને મને જેમ તેમ આપણને ગારો મતલબમાં શું કહેવાય કે એમની ભાષામાં અંદર આપણને છે ને બહુ બધું બોલી કાઢ્યું છે એમ. બરાબર છે, એટલે બધાના હાલ આવા છે 4 ભાઈઓના. બરાબર, 4 ભાઈઓને બૈરા પાસે છે ને અકરાઈ જાય ફૂલ આજે. બરાબર, એમાં એકનું નહીં, હા બેનો નહીં ભાઈ, બેનો હે ખાલી, બેનો નહીં. એટલે બે માટે છે ને આપણે લાવવાની છે ભાભીઓ. બરાબર છે, એટલે કંઈ નહીં. અમને તમને જો આ જો ખાલી જો મગજ ના બગાડશો, જોઈ લીધું ભાઈ. તો મિત્રો છે ને આજે હવે થાકી જાય. બરાબર, જેમ તેમ કે અમે 10 ગુનો સલ્ફેટ નાખ્યું અને ખાતર નાખ્યું, બધું બરાબર કામ કર્યું છે. હવે તો એ કશું કહેવું નહીં. પાછું સવારમાં આપણે બરોડા ગયા હતા ને પાછું આપણે કાલ સવારે પછી પણ રિટર્ન જવાનું છે બરોડા માટે. બરાબર છે, મમ્મીને લેવા માટે. અને કંઈ નહીં, થાકી જશે હવે. બરાબર છે, બ્લોગ ગમો હોય તો લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો મારા મિત્રો. બરાબર છે, બાય બાય, જય માતાજી, ગુડ નાઇટ.